વાળો હોય છતાંય ભગવાનનું ભજન કરે અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. ભલા માણસ, તમારી પાસે જેટલું હોય એટલું. હું તમને અહીંથી કહું, વિદુર નીતિમાં એમ કીધું છે ઈ અનુસંધાને, મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું દાનમાં 1 લાખ આપું, અહીંયા એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય, એ દાનમાં 50 આપે ને તો મારાથી મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા. એની ત્યાં નોંધ થાય છે, કેટલામાંથી કેટલા આપો છો એની નોંધ થાય છે. પણ જે આપે છે એને વંદન છે. ઘણા તો શું છે, આવા દાતાઓ કોઈ હોય, કોઈ લાખો રૂપિયા લખાવે, બીજા શું કે તમને ખબર ન હોય ક્યાંથી આવતા હોય, તો તું બાખો રૂપાડી ની, તું બાખો રૂપાડીને મંડી કાઢવા, ફીંડલા ખબર પડે મંડું દેવાનું ઉડાડવા. ઈ નો થાય તો પેઢીઓના પુણ્યો થાય કે જેને આપ્યું છે એની જગતના ચોકમાં નોંધ થઈ છે કાયમના માટે. અને આજનો દિવસ આ 14 ફેબ્રુઆરી, અને એમાં તો અમુક તો હા હો ઓલો ડે મારે નામ નથી લેવા કઈ, હા કેવા ડે તમને કરડે, આવા ડે હોય તમને કરડે ડે. આપણે કઈ વેલેન્ટાઇન વાળા નથી, આપણે તો શિવરાત્રી વાળા છે ભલા માણસ, આપણે તો ગોકળ આઠમ વાળા છે, આપણે રામનવમી વાળા છે. આપણે હા આપણા ધર્મને રિસ્પેક્ટ કરે એને આપણે કરી, આપણે તો નો કરે એને ધર્મને કરી છે. પણ હાવ ગાંડું તુર થઈ જવાનું થોડું છે. હું તો માતાઓ બહેનો અહીં થોડા પારવા દેખાઈને પગ્યા લાગીને કહું, માવડિયું તમારી જે તાકાત છે, તમારી જે શક્તિ છે, ભારત વર્ષને આજ પણ સુપર પાવર બનાવવા તરફ લઈ જાય. કોઈ માં જો હે ઈ જ હારા દીકરાને જન્મ આપશે. શિવાજી હોય, પ્રતાપ હોય, ભગતસિંહ હોય, ચંદ્રશેખર આઝાદ હોય કે કોઈ પણ વીરો હોય, વલ્લભભાઈ પટેલ હોય, મહાત્મા ગાંધી હોય, સોલંકી વીર વસરાજ હોય, અમીરજી ગોહિલ હોય, એ ડાઉનલોડ નહીં થાય કઈ. એના માટે કોઈક માં જ જો હે. હવે તમે જ 30 સેકન્ડનો રીલનો વિડીયો બનાવવા માટે ત્રાહન મોઢા કરીને દીકરીઓ કરે ને પછી એને માનતા હોય મારી શક્તિનું પ્રદર્શન. માતાઓ બહેનો, તમારી શક્તિ એ નથી, ભારતની દીકરીઓની શક્તિ કંઈક બીજી છે, એની એને ખબર હોવી જોઈએ. એની જે તાકાત છે, નીરા આર્યાને વાંચો, આપણા રોલ મોડલ ઈ હોય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને વાંચો, દુર્ગાવતીને વાંચો, દુર્ગા ભાભીને, તો ખબર પડે તમને શું તાકાત છે. અહલ્યાબાઈને વાંચો તો ખબર પડે. આ ફિલ્મ વાળા રોલ મોડલ ન હોય આપણા, આપણે એને બહુ ભૂલ છે. પાવડરિયા બિચારા સવારમાં થોડું પાવડર હું કે તઈ બેડમાંથી ઊભા થઈ ગયે. હવે એને ક્યાં આપણે, એટલે હું શરૂઆત કરું પણ એની પહેલા મારે આ જરૂરી સાહિત્યકાર તરીકે આવ્યો છું એટલે, અને આપ બધા સાંભળો છો એટલે આપણે ઈ નથી, આપણે શિવરાત્રી વાળા, આપણે ગોકળ આશ્રમ વાળા, આપણે તો રામનવમી વાળા. અને ઈ ભારત વર્ષ કાયમ બોલ્યો છું. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. ઈ ભારતની ધરતી છે. એટલે સહકાર એકાબીજાને આપતા જાઓ એટલે ધીરે ધીરે ક્યાં ના ક્યાં પૂગી જાઓ. એની એક વાત કહી અને દુઆસનથી શરૂઆત કરું. તમને ઘણી વખત એવું થાય કે નાનો માણસ શું, કોઈ બેન દીકરીને થાય કે અમે નાના માણસ અમે શું કરી છીએ, કોઈ યુવાનને એમ થાય કે અમારાથી કાંઈ ન થાય, અમને થોડો કોઈ જવાબ આપે. એનો એક દ્રષ્ટાંત આપીને પછી મારે શરૂઆત કરવી છે. હું નાનો હતો ત્યારે આ વાત મારા મા મને કરતા, મને યાદ રહી ગઈ ને. છેલ્લા 2-3-4 વારથી મેં પ્રોગ્રામમાં વાત કરેલી છે. આ બહુ સરસ વાત, કદાચ તમે સાંભળેલી છે આ વાત, પણ મને ગમે છે બહુ આ વાત. કે એક ટીટોડી અને ટીટોડો દરિયાને કાંઠે, સમુદ્રને કાંઠે રહેતા હતા. એમાં એને ટીટોડીએ ઈંડા મૂક્યા. એમાં ટીટોડો ઉડીને ક્યાંક ચણવા માટે ગયેલા. ઈંડા દરિયાને કાંઠે પડ્યા હતા અને દરિયામાં વીળ આવી, હાડો ચાંગ કરતી. અને વીળ આવી એટલે ટીટોડીના ઈંડા લઈને વીળ પાણીની વહી ગઈ, દરિયો લઈ ગયો. ટીટોડીના ઈંડા, ટીટોડો આવ્યા, જોયું તો ઈંડા ન મળે, જોયું પાણી ફરી ગયું છે એટલે ખબર પડી ગઈ કે દરિયો લઈ ગયો. એટલે ટીટોડો બે અફસોસ કરે છે, રોવા માંડ્યા. પછી ટીટોડીએ શું કર્યું ખબર? ટીટોડીએ એવું કર્યું, કાંકરા, નાના ચાંચમાં કાંકરા લઈ, દરિયાને કાંઠેથી નાના કાંકરા આમ ચાંચમાં લઈ અને મીંડી નાખવા દરિયામાં. એટલે ટીટોડો કે આ શું પાગલપણ આદર્યું છે? તો કે દરિયાને બુરી દેવો છે. કે દરિયાને બુરી દેવો છે. ટીટોડો કે તને એટલી બુદ્ધિ છે, આ સમુદ્ર છે, દરિયો બુરાય તો કે સલાહ નહીં, સહકાર આપો ને કે સાનુમુના બેહો. આ ઘણી વાર સલાહ બહુ મળે. આ સલાહ નહીં કે સહકાર આપો ને કે સાનામના બેહો. અટણ સાનામના બે કોઈ નડી નહીં તોય ઘણી સેવા છે. મને હમણાં એક જણો કહેતો હતો કે સમાજ સેવા કરવી શું કરાય? મેં કીધું બાકી હોય ને દઈ દે, એ મોટી સમાજ સેવા જ છે. એ બહુ મોટી વાત ને, ક્યાંક લખ્યા હોય પાસે દઈ દેવા, એ સમાજ સેવા છે. એટલે એને ટીટોડીએ કીધું કે સલાહ નહીં, સહકાર આપો. ટીટોડાને વિચાર થયો કે વાત સાચી છે. હવે ઈ કરે છે મારે સહકાર દેવો જોઈએ. શરૂઆતમાં તમને એમ થતું હોય છે કે દરિયો થોડો બુરાય, પણ જોઈજો મજા આવશે, આ વાત સારી છે. ટીટોડો ચાંચમાં પાણા લઈ લઈને લીધો દરિયામાં નાખવા.
બે એમાં ચકલિયું ટોળું નીકળ્યું. ચકલિયું કે આ ટીટોળાને કે શું કરો છો કાંકરા લઈને દરિયા? કે બુરી દેવો આને, કાં તો કે અમારા ઈંડા લઈ ગયો. એ કે તમને એટલી ખબર પડે દરિયો બુરાઈ કે સહકાર આપો સલાહ નહીં. તો ઈ ટોળું ઉતર્યું ચકલિયુંનું ટોળું કે વાત સાચી, આપણે નાઈત કહેવાય, સહકાર આપવો જોઈએ. એ ચાંચમાં નાના નાની કાકરીઓ લઈને ચકલિયું નાખી, કાબર્યું નીકળ્યું એની વાત, કાબરીનું ટોળું વળગી પડ્યું, બગલાનું ટોળું નીકળ્યું એની વાત, ઈ વળગી પડ્યું, પોપટનું ટોળું નીકળ્યું એની વાત, આ કે સલાહ નહીં સહકાર આપો ઈ વળગી પડ્યા. બધાય પંખીડા વળગી પડ્યા, કાકરા લઈ. હજી તમને થતું હોય છે ગમે એટલા વળગે તો દરિયો થોડો બુરાય, પણ જોઈજો આગળ શું થાય છે. અને પછી બધાય પંખીડા, તમે સાંભળેલી કદાચ વાત છે, બધાય પંખીડા મંડ્યા નાખવા. એમાં ગરુડજી નીકળ્યા, ગરુડજી ભગવાનનું વાહન, ઈ નીકળ્યા કે નાય શું દરિયા કાંઠે ભેળી થઈ છે. ઈ ઉતરીને કે આ બધું હું આદરું તો દરિયો પૂરી દેવો, ટીટોડીને ઈંડા લઈ ગયો, દેતો નથી. અરે નાયતી કે તમને હું કેવું, તમારો વાંધો જ આ નાના માણસોનો, તમને બુદ્ધિ ન હોય કે. એટલે કે શું છે પ્રમુખ બોલો ને, નાયતના પ્રમુખ કહેવાય ગરુડ તો. એ કે તમને એટલી ખબર પડે દરિયો તમારાથી બુરાય તો કે નાયતના પ્રમુખ હોય ભલે રહ્યા, સલાહ નથી જોતી, સહકાર અપાય તો આપો ને કે સાનુમુના બેહો કાં નીકળો. પછી ગરુડને સમજાણું કે વાતે હાસી, નાયત આખી વળગી હોય ભેળો સહકાર આપવો જોઈએ. ગરુડે મોટી મોટી શિલાઓ પગમાં પકડીને મીડિયા નાખવા. 2-3 દી થયા ભગવાન વિચારમાં પડે ગરુડ ક્યાંય ગયો એમ, એને મારે ક્યાંક જવું હોય તો એમ. એટલે ભગવાન નારાયણ પોતે દરિયાને કાંઠે આવીને ઉભા રહ્યા. ગરુડા હું અહીંયા મંડાણા છે બધાને, તું ભેગો આ બધું આ ઘરે ત્યાં આયલ, મારે ક્યાંક જવું હોય માથે બેહીને સવારી કરી. કે પ્રભુ અટાણે રહેવા દેજો, નાયતે નીરવું, નાયતે મરવું, નાયતે તરવું. અટાણે હું નાયત ભેળો છું, નાયતને મૂકીને ક્યાંય ન આવે, પણ છે હું ઈ કે દરિયાને બુરી દેવો, કાં તો કે અમારે ટીટોડીને ઈંડા લઈ ગયો. અરે ગરુડ આ બધાય તો ઠીક છે, તને ખબર નથી પડતી દરિયો બુરાય તો ભગવાન હોય ભલે રહ્યા, સહકાર આપો સલાહ નથી જોતી. અપાય તો થોડોક સહકાર આપો, સલાહની મૂળ જરૂર નથી. તો ભગવાન કે ભાઈ રે કરી, આ તો હાસી વાત છે, સહકાર અપાય સલાહ તો હેલી છે. તો કે હવે શું થાય, શું કરવાનું? કે કાંઈ નહીં, દરિયો ઈંડા દેવો જોઈએ. ભગવાને આ માંગણી કર્યો, સુદર્શન ચકર કમળાપતિ મંગળ કરણ સુકારણ જય જગદીશ જીઓ. ચકર મીંડ્યું ફરવા, આમ સકર ઈ સકર ફરવા મીંડ્યું, દરિયો પ્રગટ થઈ ગયો. પ્રભુ માફ કરજો, શું થયું, મારો ભૂલ કાંઈ? કે ટીટોડીને ઈંડા લઈ ગયો તો હા, તો પાછા દઈ દે. અરે પ્રભુ આગળ અમે તો પાડો હી કહેવાય, એમાં તો મને સીધું કહી દેવું જોઈએ ને, તમારા સુધીની ક્યાં વાતો જતી આમાં? એ તો હું તરત જ દઈ દેવાનો હતો, અમે તો પાડો હી નો મામલો છે. આ તો આવે ને ઘણી વાર આવું, આપણે તમે આગળ ફરિયાદ કરો કે લે કહી દેવાય ને, આપણો ના આવે ને, આ શેર ક્યાં જવાની જરૂર છે? હવે તું માને એમ જ નહોતો. એ તો હવે હેઠો બેઠો કહેવાનો અર્થ, જે સહકાર આપે છે, જે બીજાના માટે થોડું કે આપણી આહુતિ આપી. આજે હું તમે સાંજ સવાર ઠાકર મંદિરની આરતી નથી જઈ હકી એમ, પણ આવા કોઈક ઠેકાણા જ હોય, આવા સારા કાર્યક્રમો થતા હોય ને આપણાથી અપાય એટલું આપી, એટલે ઠાકર આપણી નોંધ કરી લે છે. અત્યારે આપણે માણસ પથ્થર પ્રાણ વગરનું થતું જાય છે, મરેલા જ ભટકાય છે. આપણને કોઈ મરેલા વગર દેખાતા નથી, કંઈક ને કંઈક ઓલામાં. ભાઈ ભાઈનો નથી રહ્યો, બાપ દીકરાનો નથી, દીકરો બાપનો નથી રહ્યો, મા બાપના સંતાનો રહ્યા નથી, કુટુંબનું કોઈ રહ્યું નથી. આપ જાણો છો પરિવારો વિખાતા જાય છે. સભ્યતાઓ દુનિયામાં 43 સભ્યતાઓ હતી, કાળના જડબામાં ઓરાઈ ગઈ 42. એક જ સનાતન સભ્યતા હજી અડીખમ ઊભી છે, એ આપણા પૂર્વસૂરીઓએ બાપ દાદાએ રાખી છે. એ જળવાય એના માટેના આ ડાયરા થાય છે, એની વાતો કરવાના. અત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામની આપણે પ્રતિષ્ઠા કરી, ઘણા એવી વાતો કરે કે ભાઈ આ યુગમાં બધા મંદિર તમે બનાવો છો, દુનિયા ક્યાં પૂગી ગઈ ને એવી વાતો થતી હોય ઘણી વખત, આપ જાણો છો. એટલે મારે એને એટલું જ કહેવું છે, દુનિયા જ્યારે પ્રાણ વગરની પથ્થર બનતી જાય છે, એ વખતે અમારો સનાતન ધર્મ છે, એ પથ્થરમાં પ્રાણ પૂરવાનું કામ કરે છે, પ્રતિષ્ઠા કરી અને માનવતાની જીવનના ઉદાહરણો આપે છે. એ ભારત વર્ષની ધરતી છે.